સમાચારની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોનો અનોખો વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યો છે। કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદારોએ જે છે તેઓએ હડતાલ કરી છે। પાલિકાના ચીફ ઓફિસરને ગુલાબ આપી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। પડતર પ્રશ્નો અંગે ઉકેલ નહીં મળતાની સાથે જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામદારો દ્વારા પગાર પણ બાકી હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે અને તે જ બાબતને લઈ અને સફાઈ કામદારો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પાલિકાના ચીફ ઓફિસરને ગુલાબનું ફૂલ આપી અને સફાઈ કામદારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે પડતર પ્રશ્નો અંગે ઉકેલ ન આવતાની સાથે જ આ કોન્ટ્રાક્ટરો છે તેમની દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। છેલ્લા 3 મહિનાનો પગાર બાકી હતો અને પગાર પણ ચૂકવવામાં નહોતો આવ્યો, જેના કારણે અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાર્ટ ટાઈમ સફાઈ કામદારોનું શોષણ થતું હોય તેવું અહીં સાફ વર્તાઈ રહ્યું છે। ત્યારે છૂટા કરેલ કોન્ટ્રાક્ટ બેઝ પરના સફાઈ કામદારોને કામ પર પરત લેવાની પણ સૂચના આપવામાં આવી રહી છે અને આ જ બધા મુદ્દાઓને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। સમાચાર હાલ સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જેમાં સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે।